टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તંત્રની પોલ ખોલી છે। જજીસ બંગલો રોડ પર ગોયલ પ્લાઝા સામે ભીમકાય ભૂવો પડ્યો અને તેના દ્રશ્યો જોવા મળ્યા। દુકાન આગળ જ વિશાળ ભૂવો પડતા દુકાનદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સીડીઓના ભાગે જ મોટા નુકસાનથી ઉપરની દુકાનમાં જવું હવે લોકો માટે મુશ્કેલ બન્યું છે। અગાઉ કોર્પોરેશનની ટીમ દ્વારા મુલાકાત છતાં કામગીરી નથી કરવામાં આવી। કોર્પોરેશન સત્વરે કામગીરી હાથ ધરી પુરાણ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। આ દ્રશ્યો જજીસ બંગલો રોડ જે અમદાવાદનો એક પોશ વિસ્તાર માનવામાં આવે છે તે વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો છે અને આ ભૂવાના કારણે જે જગ્યા પર ભૂવો પડ્યો છે તેના કારણે ઉપરની દુકાન જવા માટેની જે સીડી છે તે ત્યાં પર ઉપર જવા માટે લોકોને તકલીફ પડે તેવા પ્રકારનો ભૂવો છે, એટલે કે પુરાણ કરવાની પણ માંગ કરવામાં આવી છે। બે મોસમ વરસાદ અને બે મોસમ વરસાદનું આ પરિણામ તમે જોઈ રહ્યા છો અને પ્રી મોન્સૂન પ્લાનિંગની વાત તો દૂર રહી, પરંતુ જે પ્લાનિંગ કોર્પોરેશન કરે છે એની કેવી રીતે પરિસ્થિતિ સામે આવે છે અને સ્થિતિ સામે આવે છે એ જુઓ તમે। વહેલી સવારે લગભગ આ ભૂવો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે અને જે ઉપર જવાનો રસ્તો છે, આ જે અપાર્ટમેન્ટ છે, અપાર્ટમેન્ટની અંદર જવાનો રસ્તો છે એ પણ હવે બંધ છે અને ખૂબ જોખમી કહી શકાય આ જે સ્ટ્રક્ચર છે હવે। અને અહીંયા તમે જોશો પણ તો કેટલો મોટો ભૂવો અહીંયા પડ્યો છે અને સ્થિતિ એવી છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ પ્રકારની ઈજા કોઈને થઈ નથી। હવે આ જે વિષય છે એ વિષયને લઈને અહીંયા બેરિકેડિંગ જરૂર કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક જે दुकानदारों છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। क्या देखा आपने जब सुबह यहाँ पर आए? सुबह में आया तभी ये पूरा खड्डा ऐसा देखा। रात को कोई बारिश की वजह से हो गया है। रात को लमसम 1-2 बजे बारिश आई, उसके बाद में हुआ है। सुबह हम दुकान आया तभी ऐसा ही खड्डा ही था। आपकी दुकान तो यही है सामने? हाँ, ये सामुंडा किराना स्टोर। तो डर नहीं लग रहा होगा आपको कि ये गिर सकता है? डर तो लग रही है। अभी सेठ इधर सेठ गाँव में है और आने जाने की परेशानी है और गिरने की संभावना है। दुकान भी अच्छा, તમે જે છે એ આ આખું સ્ટ્રક્ચર તમારી પણ દુકાન અહીંયા છે, ઉપર જવાનો તો રસ્તો જ બંધ થઈ ગયો આખો। આ કેટલું વહેલી તકે થાય તો આનું જે છે તમારું પણ રિસ્ક? કામગીરી ચાલુ થઈ ગઈ છે, બેરિકેડિંગ કર્યું, હવે વહેલી તકે કામ ચાલુ કરે થોડી અમને રાહત મળે એવું અમે ઈચ્છીએ છીએ કે ફટાફટ કામ થાય અને રાબેતા મુજબ મેઇન રોડનું છે, ટ્રાફિકનો ઇસ્યુ રહેવાનો છે, પાર્કિંગનો ઇસ્યુ છે, એટલે જેમ બને એમ કોર્પોરેશન જલ્દી કરે એટલું વધારે સારું છે। તો આપ જોઈ શકો છો અત્યારે અહીંયા કે આ કેટલો મોટો લગભગ 15-20 ફૂટ જેટલો આખો એનો જે રેડિયસ છે રેડિયસ આપણને દેખાઈ રહ્યું છે અને હવે હજી આ કેટલું અંદર જઈ શકે છે કે હજુ કેટલું જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચર અહીંયાથી પડી શકે છે એ તમે જોશો તો તમને એનો પણ અંદાજ આવશે। કારણ કે આ જે ફૂટપાથ છે ફૂટપાથની તરફનો આ ભાગ છે જે ભાગ આપણે જોઈ રહ્યા છે અને હજુ પેલી તરફની જે સીડી છે જે ઉપર જવા માટેનો રસ્તો છે ત્યારે એ પણ ખૂબ જોખમી અત્યારે દેખાઈ રહ્યો છે। અને એવામાં આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં બેરિકેડિંગ તો કરવામાં આવ્યું છે, પરંતુ કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ થાય અને આ જે ભૂવો છે એને વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે એ ખૂબ જરૂરી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલેથી જ આ જગ્યામાં નાની નાની તકલીફો સર્જાઈ જ હતી। 2 વખત તો દુકાનદારોએ જાતે રૂપિયા ખર્ચીને પુરાણ કરાવ્યું હતું। ફરિયાદ બાદ કોર્પોરેશનની ટીમ અગાઉ મુલાકાત લેવા જરૂર આવી હતી, પરંતુ તેણે કોઈ જ કામગીરી ન કર્યાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે। લાગે પડેલો ખબર નહીં, પણ સવારે હું આવ્યો દુકાન ખોલવા માટે ત્યારે ઓલરેડી આ પડી ચૂક્યો હતો અને આ તો ઘણા ટાઈમથી આ અહીંયા આગળ નીચે થોડું કરીને નીચે જમીન તો દબાતી હતી જ, પણ આજે અચાનક જ આ વરસાદ પડ્યો ને તો એકદમ જ આટલો મોટો ભૂવો પડ્યો છે। એની કમ્પ્લેન તમે કરેલી છે? કમ્પ્લેન તો પહેલાં નહીં, પણ એક બે વખત એ લોકો એમસી વાળા આવીને જોઈને તો ગયા હતા, પણ આ અમે છે ને નવરાત્રી પહેલાં જાતે એક બે વખત પુરાણ તો પુરાયું હતું, પણ પછી કંઈ એનું સોલ્યુશન આવ્યું નહોતું એમ, અને આજે ફેર આટલું મોટું થયું એમ। મુદ્દો એ છે કે ફરિયાદ મળતા જો એએમસીએ અગાઉ જ પગલાં લઈ લીધા હોત તો આજે સ્થિતિ આટલી વણસી ન હોત। અમદાવાદમાં ચોમાસા પહેલા જ ઉનાળામાં શહેરમાં ભૂવા રાત જોવા મળ્યો છે। હવે મકરબા વિસ્તારની વાત કરીએ। પાવર હાઉસ રોડ પર બીજો ભૂવો પડ્યો છે। ગઈકાલે પડેલા ભૂવાથી 100 મીટરના અંતરે જ હવે બીજો ભૂવો પડ્યો છે। રોડ પર બ્રિજની કામગીરીને લઈ સ્થાનિકો પહેલેથી જ પરેશાન છે અને હવે 2 દિવસમાં સતત 2 ભૂવા પડતા વાહન ચાલકોને હાલાકી પડે છે। તંત્રની ઠંડી કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।
મકરબા પાવર હાઉસ રોડ ઉપર ગઈકાલે જે ભૂવો પડ્યો અને એમાં જે ઓટો રિક્ષા ચાલક છે એને ઈજાઓ થઈ છે, એ ભૂવો પડ્યા પછી પણ જે સિલસિલો છે સિલસિલો હજી પણ યથાવત છે. આપ જોઈ શકો છો અત્યારે કે આ જે ભૂવો છે એ ભૂવો ફરીથી પડ્યો છે અને આ મોડી રાત્રે અહીંયા પડ્યો છે. અને શહેરમાં અલગ અલગ જગ્યાએ જે ભૂવા પડી રહ્યા છે, હજુ તો આ વરસાદની સિઝન નથી અને એમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ભૂવો અહીંયા કેટલા વાગે પડ્યો છે? આ કેવી પરિસ્થિતિ? ભૂવો સવારે 6:30 વાગે પડ્યો, 6:30 થી 7માં. હા, 6:30 વાગે પડ્યો છે ભૂવો. અને જે આગળનો જે ભૂવો પડ્યો છે કાલ 11:30 વાગે પડેલો છે. અને એમાં એક ઓટો રિક્ષાવાળો બચી ગયો, બાકી એ 100% બચે જ નહીં. કેટલા વાગે પડ્યો છે આ ભૂવો? અને આ જે ભૂવો પડ્યો છે એમાં એક તો પડ્યો તો ને બીજો પડ્યો. હું 5:45 વોકિંગ માટે નીકળ્યો ત્યારે જોયું કે અહીંયા ભૂવો પડેલો, એટલે મારે અતુલ્યમ સોસાયટીમાં જઈને બેરિકેડ લઈ આવ્યો અને પછી મૂક્યા 2 જણા. અહીંના ચેરમેન અને 2 જણા ભેગા થઈને મૂક્યો કે અહીંથી કોઈ પડી ના જાય, કારણ કે લાઇટલી અંધારું હતું. અચ્છા, આ ડેવલપિંગ વિસ્તાર કહી શકાય આને, બરોબર છે? અને એવામાં આ પ્રકારના ભૂવા પડવાને પણ વરસાદ તો હજુ શરૂ થયો જ નથી. વરસાદ તો છે જ નહીં હજી. એક બાજુ ટ્રાફિકની સમસ્યા, ક્રોસિંગ બંધ હોય ત્યારે આ બ્રિજનું કામ 2 મહિનાથી બ્રિજનું કામ બંધ છે, બરાબર છે? એના કોઈ ઠેકાણા નથી કે ક્યારે શરૂ થશે કે ક્યારે થવાનું છે. પછી આના કારણે ટ્રાફિક જામ થશે અલગ. એટલે છોકરાઓને નીકળવું એક્ટિવા લઈને વિચાર પડશે કે ક્યારે લઈને છોકરાઓ નીકળશે તો ક્યારે પડશે ખબર નથી. ગઈકાલે રિક્ષાવાળાને બહુ જ સખત ઈજા થઈ છે. એમાં તમારું શું કહેવું છે? આ જે ભૂવા પડી રહ્યા છે, જે પ્રકારે એક અને આ બીજો ભૂવો, ગુજરાત સરકાર એવું છે અમે ડેવલપ કરીએ છીએ. શું ડેવલપ કરીએ? આ રીતે ડેવલપ કરે છે. રસ્તાઓ ઉપર જો માણસો ચાલે ને પડી જાય, મરી જાય. ડબલ એન્જિનની સરકાર કહે છે સરકાર. ગુજરાત સરકારમાં બી ભાજપા છે અને કેન્દ્રમાં બી ભાજપા સરકાર છે. તો આ બહુ મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. સેન્ટ કમિટીએ રાજીનામું આપવું જોઈએ. આના કારણે મોટી જાનહાની થતા બચી છે. આની પાછળ રોડોમાં જે બધામાં ભ્રષ્ટાચાર થયેલો છે એની સખત જાણ કરવી જોઈએ. તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? આમાં તો સૌથી પહેલાં હું એ જ કહેવા માગું છું કે આ રોડ જે છે અત્યારે બહુ ડેવલપ રોડ થઈ ગયો છે. અહીંયા જે મોસ્ટ ઓફલી એસજી હાઈવેથી શોર્ટકટ છે, જે અંબા ટાવર અલબ્રુજ થઈને અહીંયાથી લોકો પસાર થાય છે સીધા એસજી હાઈવે ઉપર. આ ઘણું શોર્ટકટ છે અને અત્યારે લોકો આ જ રોડને વધારે યુઝ કરવા માંગે છે. અને અહીંયા વારંવાર આ ટ્રાફિક ફાટકના લીધે વધુ થાય છે. અને આ બ્રિજનું કામ તમે જોઈ શકો છો. આ બ્રિજ ઘણા સમયથી બની ગયું છે. વચ્ચેનું ખાલી 200 મીટરનું પટ્ટો બાકી છે, એમાં બી તંત્રએ હાથ રોકેલું છે. આ બ્રિજ ચાલુ થઈ જાય એટલે લોકોને ઇઝી થાય. અને આ છે આ કોર્પોરેશનની લાપરવાહી છે. કોર્પોરેશન હજી તો મોન્સૂન શરૂ નથી થયું, એના પહેલાં એ લોકોનું મોન્સૂન પ્લાન ધોવાઈ ગયું છે. તમે જોઈ શકો છો વરસાદની પહેલાં ભૂવો પડી ગયું છે. વરસાદ પડશે ત્યારે કેટલા ભૂવો અમદાવાદમાં પડશે એ જોવાની એક વાત છે. અહીંયા તમે જુઓ કે આ જે રોડ છે એ રોડ ઉપર એક તો બ્રિજ ન કામ જે છે એનું અટકી જવાને કારણે લોકો એમાંય ટ્રાફિકથી પરેશાન છે ને એમાંય આ ભૂવા પડે તો આ એક મોટું જીવનું જોખમ છે. સદનસીબે આખી ઘટનામાં જે રિક્ષા ચાલક છે એને ઈજા થઈ છે, પરંતુ જાનહાનિના કોઈ સમાચાર નથી. અને એવામાં ભૂવા પડવાનો સિલસિલો જે છે એ યથાવત છે, એ પણ વગર મોન્સૂન સિઝને. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. મકરબા પાવર હાઉસ રોડ પર 2 દિવસમાં 2 ભૂવા પડવાની ઘટના બની. ગઈકાલે આતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક એક નાનકડા ખાડા પરથી રિક્ષા ચાલક પસાર થયો અને રસ્તો ધડાકા સાથે બેસી ગયો અને રિક્ષાનો આગળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી, પરંતુ રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. હજુ તો આ ઘટનાની કળ વળી નથી, તેમાં ભૂવાનું સમારકામ પણ પૂરું હાથ ધરાયું નથી. ત્યાં જ આ ભૂવાથી 100 મીટરના અંતરે બીજો ભૂવો પડ્યો અને લોકોમાં આક્રોશ છે. અને સવાલ એક જ છે, ઉનાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે?